અમદાવાદના એએમએ ખાતે યુવા લેખિકા દીક્ષા પટેલની અંગ્રેજી સસ્પેન્સ થ્રિલર નવલકથા ટ્વિસ્ટેડ વિસ્પર્સનું વિમોચન ડેપ્યુટી મેયર અંજુ શાહ અને એઆઈ એક્સપર્ટ વિજન રાવલના હસ્તે કરાયું હતું. રહસ્ય અને હત્યાની ઘટનાઓ પર આધારિત આ નવલકથા એક સોશિયલ મીડિયા સ્ટારની લાશ મળ્યા બાદ શરૂ થતી તપાસ અને સેન્ટ હેલેના ઓર્ફનેજના ભૂતકાળના વણ ઉકેલ્યા રહસ્યોને વણી લે છે. મુખ્ય પાત્રો મિયા પોર્ટર અને ડિટેક્ટિવ મીરા પટેલની આસપાસ ગૂંથાયેલી આ વાર્તા માનવ મનના જટિલ પાસાઓને રોમાંચક રીતે રજૂ કરે છે. સ્ટાર્ટિંગમાં એક કેરેક્ટર આવ્યો, પછી એક સ્ટોરી લાઈન આવી, પછી આખો એક ચેપ્ટર આવ્યો અને પછી એવી રીતે આખી એક નોવેલ આવી. હું ફ્રીડા મેકફેડનની બહુ મોટી ફેન છું, તો એમની બુક મેં ઘણી બધી વાંચેલી છે. તો મને એક આઈડિયા તો હતો કે મારે મારી બુક કઈ રીતે લખવી છે. તો એવી રીતે ધીમે ધીમે આઈડિયા બન્યો અને પછી મને થયું કે હું લખું, એટલે મેં લખી દીધી બુક. અમદાવાદમાં આટલી ટેલેન્ટેડ છોકરી છે ને એ બધો સપોર્ટ આપણા થ્રુ લેતી હોય છે, એટલે હું મીડિયાને બી કહીશ કે એને ફૂલ્લી સપોર્ટ કરજો, તાકે જે આજેનું જનરેશન છે એ ફરી વળે રાઇટિંગ રીડિંગ એ તરફ, કેમ કે એ બહુ જરૂરી છે આજેનો જે ફોન ને ઇન્સ્ટાગ્રામના માહોલમાં. વી રિયલી નીડ રાઇટર્સ લાઇક હર એન્ડ વી રિયલી નીડ રીડર્સ લાઇક ધ સ્ટુડન્ટ્સ who are there out in the world. હવે આ પુસ્તકની અંદર હું એટલું કહીશ કે જેના ઓથર છે, રાઇટર છે દીક્ષા પટેલ. શી ઇઝ જસ્ટ 12th સાયન્સ સ્ટુડન્ટ. એ 12મા ધોરણની છાત્રા છે અને સાયન્સનું તમે નામ સાંભળો ત્યારે તમને થતું હશે કે તમે સ્કૂલની ચોપડીઓમાંથી બહાર જ ના આવી શકો, પણ સ્કૂલની ચોપડીઓમાંથી બહાર આવીને તેને આ સુંદર પુસ્તક પોતાની જાતે લખી છે, જે બહુ જ જેને કહેવાય અન્યતાને પાત્ર છે.